ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ। તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે આ પ્રકરણની પ્રસ્તાવના અને નિયત સંબંધ મોડેલ વિશે આપણે ચર્ચા કરી। હવે આ ભાગમાં આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની જે રીતો છે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન એટલે શું। તો કે બે ચલ વચ્ચે જે સંબંધ હોય એ બે ચલ વચ્ચેનો સંબંધ રેખા દ્વારા જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે તેને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવામાં આવે છે। અને આ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની આ પ્રકરણમાં કુલ આપણને બે પદ્ધતિઓ આપી છે। તો આ પણ પ્રશ્નમાં આપણે આવે છે કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની એટલે કે મેળવવાની, નિયત સંબંધ રેખા મેળવવાની રીતો કેટલી? તો કે બે, વિકર્ણ આકૃતિની રીત અને બીજું ન્યૂનતમ વર્ગોની રીત। તો સૌથી પહેલા આપણે વિકર્ણ આકૃતિની રીત વિશે ચર્ચા કરીએ। તો આ જે શબ્દ છે વિકર્ણ આકૃતિની રીત, એની વ્યાખ્યા વિકર્ણ આકૃતિ કેવી હોય એ આપણે આના પહેલાનું પ્રકરણ સુરેખ સહસંબંધ જે જોયું એમાં પણ આપણે બીજા ભાગમાં વિકર્ણ આકૃતિની રીત વિશે વિગતવાર આપણે ચર્ચા કરેલી છે। તો કે વિકર્ણ આકૃતિની રીત કોને કહેવાય? તો આપણે વ્યાખ્યા છે એ આ રીતે આકૃતિ ઉપરથી કઈ રીતે યાદ રાખવી એ આપણે શીખ્યા હતા। તો વિકર્ણ આકૃતિ કોને કહેવાય? તો કે સૌથી પહેલા તો આપણે ચલ x ની કિંમતો x અક્ષ ઉપર મૂકીએ છીએ, એટલે કે ચલ x ની કિંમતોને x અક્ષ પર, ચલ y ની કિંમતોને y અક્ષ પર લઈ યોગ્ય સ્કેલમાં લઈ આલેખ પત્ર પર n બિંદુઓ x1 y1 એટલે કે x નું પહેલું, y નું પહેલું, x2 y2 એટલે કે x નું બીજું બિંદુ અને y નું બીજું બિંદુ, એવી રીતે એટલે x1 y1 x2 y2 એવી રીતે xn yn બિંદુઓ આલેખ પત્ર પર દર્શાવતા મળતી આકૃતિને વિકર્ણ આકૃતિ કહે છે। તો આ વ્યાખ્યા છે આપણે ગયા પ્રકરણમાં પણ આપણે આવેલી છે, એ ઘણી વખત આપણે એક માર્કમાં આવે છે। બીજું એક પ્રશ્ન આ વિકર્ણ આકૃતિની રીતમાં આ પ્રકરણમાં જે પૂછાય છે, આમાં આપણને આ પ્રકરણમાં આપણને વિકર્ણ આકૃતિની રીત વિશે બહુ વિગતવાર કંઈ આપણને માહિતી આપી નથી, ખાલી આપણને વ્યાખ્યા આપી છે અને એની મર્યાદા શું એ આપણને ખાસ આપી છે। કેમ કે ઘણી વખત આપણે એક માર્કમાં છે કે વિકર્ણ આકૃતિની રીતની મર્યાદા, મુખ્ય ખામી શું એ આપણને ઘણી વખત એક માર્કમાં આવે છે। તો વિકર્ણ આકૃતિની વ્યાખ્યા જોઈ, હવે વિકર્ણ આકૃતિની મર્યાદા શું એ આપણે જોઈ લઈએ। તો આપણે ગયા ભાગમાં જોયું એમ કે આ પ્રકરણ છે શા માટે ઉપયોગી છે? તો કે જ્યારે આપણને કોઈ એક ચલની કિંમત આપી હોય, એટલે કે x ચલની કિંમત આપી હોય તો ભવિષ્યમાં y ચલ કઈ કિંમત ધારણ કરશે એનું અનુમાન મેળવવાનું આ પ્રકરણ છે। તો એ જે અનુમાન છે એ ટોટલ બે રીતે મળે। નિયત સંબંધ રેખાનું અન્વયોજન એટલે એનો અર્થ એ જ થાય કે તમને એક ચલની કિંમત આપી હોય તો બીજો ચલ કઈ કિંમત ધારણ કરે એ મેળવવાની આ બે રીતો છે। પહેલી રીતે એમાં એક ચલની કિંમત એટલે કે x ચલની કિંમત આપી હોય ત્યારે y ચલ કઈ કિંમત ધારણ કરે એના વિશે આપણે જોઈએ। તો માની લો કે વિકર્ણ આકૃતિની રીતે આપણે x ચલની કિંમત આપી હોય તો y ચલની કિંમત કઈ હોઈ શકે એ આપણે જાણવું હોય વિકર્ણ આકૃતિની રીતે, તો કઈ રીતે જાણી શકાય? તો માની લો કે આપણને અહીં વેચાણ આપ્યું છે x અક્ષ ઉપર, y અક્ષ ઉપર નફો આપ્યો છે। ચાલો આપણે ઉદાહરણ તરીકે આપણે આ લીધું છે। હવે વિકર્ણ આકૃતિની રીતે x ચલની કિંમત આપી હોય તો y ચલની કિંમતનું અનુમાન કઈ રીતે થાય એ આપણે જોઈએ। તો સૌથી પહેલા તો રકમ જે આપણને આપી હોય એ પ્રમાણે આપણે આ બધા બિંદુઓ દર્શાવી દીધેલા છે। હવે બિંદુઓને જોતા આપણને એવું લાગે છે કે બધા જ બિંદુઓ ઉપરથી એક જ રેખા પસાર થાય અથવા તો બધા જ બિંદુ એક જ રેખામાં આવી શકે એવી કોઈ શક્યતા આમાં છે નહીં। તો બધા જ બિંદુઓ જ્યારે એક જ રેખા પર આવી શકે એમ ન હોય ત્યારે જે વિકર્ણ આકૃતિ દોરનાર વ્યક્તિઓ હોય એને કઈ રીતે રેખા દોરવાની?
તો કે બધા જ બિંદુઓની નજીકથી પસાર થતી હોય તેવી રેખા દોરવામાં આવે છે. તો બધા જ બિંદુથી નજીકથી પસાર થતી રેખા છે એ મોટા ભાગે બધી જ વ્યક્તિઓ છે એ એક જ જગ્યાએ નજીકથી પસાર થતી રેખાઓ દોરતી નથી. માની લો કે આપણે ઉદાહરણ તરીકે આ બે વ્યક્તિઓ લીધા છે. તો આ જે બિંદુઓ આપણે દર્શાવેલા છે તો આ બધા જ બિંદુઓમાંથી પસાર થતી કોઈ એક જ રેખા મળી શકે એમ છે નહીં, કેમ કે બધા જ બિંદુઓ એક રેખા પર આવતા નથી. એટલે આ બંને વ્યક્તિઓએ બધા જ બિંદુની નજીકથી પસાર થતી રેખા દોરી છે. તો એક વ્યક્તિએ નજીકથી પસાર થતી રેખા આ પહેલી દોરી છે L1, અને બીજી વ્યક્તિએ નજીકથી પસાર થતી આ બધા જ બિંદુઓની નજીકથી પસાર થતી રેખા L2 દોરી છે. માની લો, કેમ કે બધા જ બિંદુ એક રેખા પર આવે એવું નથી, એટલે એક જ રેખા બધી વ્યક્તિઓ દોરશે નહીં. બધા જ વ્યક્તિઓ છે એ બધા જ બિંદુઓની નજીકથી પસાર થતી રેખા મોટા ભાગે અલગ અલગ દોરતા હોય છે. તો માની લો કે આપણે અહીંયા બે વ્યક્તિઓ લીધા છે અને બે વ્યક્તિઓ દ્વારા નજીકથી પસાર થતી રેખા છે દોરવામાં આવેલી છે. હવે આ વિકર્ણ આકૃતિની રીતે એક ચલની કિંમત આપી હોય ત્યારે બીજા ચલની કિંમત મેળવવાની એટલે કે અન્વયોજન કરવાની આ પહેલી જે રીત છે વિકર્ણ આકૃતિની રીત, એમાં કઈ રીતે એક ચલની કિંમત આપી હોય કે x ચલની કિંમત આપી હોય ત્યારે y ચલની કિંમત કઈ રીતે મળે? તો માની લો કે x ચલની કિંમત એટલે કે કિંમત છે એ આપણે 5 લીધી, x ચલની કિંમત 5 લીધી. તો x ચલ શું બતાવે છે? વેચાણ. પહેલા વ્યક્તિ મુજબ x બરાબર 5 હોય એટલે કે વેચાણ 5 એકમનું હોય ત્યારે નફો છે એ પહેલા વ્યક્તિની રેખા પ્રમાણે x બરાબર 5 હોય ત્યારે y ની અનુમાનિત કિંમત છે એ અંદાજે 24 જેવી થાય છે. અને આ જ રકમ પ્રમાણે આ જ આકૃતિ પ્રમાણે બીજા વ્યક્તિએ જે રેખા દોરી તો એના મુજબ x બરાબર 5 એટલે કે વેચાણ 5 એકમનું હોય ત્યારે એના મુજબ y ને અનુરૂપ કિંમત આવે છે 20. તો એનો અર્થ એમ થાય કે એક વ્યક્તિ ના મત મુજબ 5 એકમોનું વેચાણ કરીએ તો નફો 24 રૂપિયા થાય છે, અને બીજી વ્યક્તિ પ્રમાણે x બરાબર જો 5 હોય એટલે કે વેચાણ 5 એકમનું હોય તો નફો 20 રૂપિયા થાય છે. એટલે વ્યક્તિએ x ની કિંમત સરખી હતી, પણ એને અનુરૂપ જે y ની કિંમતનું અનુમાન જે કરવાનું છે, અન્વયોજન કરવાનું છે y નું, એ y નું અન્વયોજન છે બે વ્યક્તિએ કેવું આવ્યું? અલગ આવ્યું. એવી રીતે 4 ની કિંમત લ્યો, 3 ની કિંમત લ્યો, 2 ને અનુરૂપ y ની કિંમત મેળવો, 1 ને અનુરૂપ y ની કિંમત મેળવો, 6 ને અનુરૂપ y ની કિંમત મેળવો. તો વ્યક્તિએ y ની અનુમાનિત કિંમત જે છે એ કેવી આવે છે? અલગ અલગ આવે છે. એટલે આ એક એની મર્યાદા છે. એટલે મર્યાદા શું થશે આમાં? ઘણી એક માર્કમાં પૂછાય છે કે વિકર્ણ આકૃતિની રીતની મુખ્ય ખામી શું? આ પ્રકારની રીતે વિચારીએ તો કે x ચલને અનુરૂપ એટલે કે x ચલની કિંમત એક જ હતી બે વ્યક્તિ માટે, તો એટલે કે x ની કિંમતને અનુરૂપ y ચલની કિંમત છે એ કેવી આવે છે? વ્યક્તિએ જુદી જુદી આવે છે, એક સરખી આવતી નથી. એટલે એનો અર્થ એમ થાય કે આ રીત છે ને એ વ્યક્તિલક્ષી રીત છે. કેવી રીત કહેવાય? વ્યક્તિલક્ષી રીત કહેવાય, વસ્તુલક્ષી રીત કહેવાય નહીં. એટલે આ એક મુખ્ય ખામી છે કે દરેક વ્યક્તિ અલગ અલગ બધા બિંદુની નજીકથી પસાર થતી રેખા દોરશે. એટલે જેટલી રેખાઓ અલગ અલગ દોરે એવી રીતે x ને અનુરૂપ y ની જે કિંમત આવે એ પણ કેવી આવે છે? અલગ અલગ. આપણે જોઈએ x બરાબર આપણે બે વ્યક્તિ માટે 5 જ લીધા, પણ બેના જવાબ છે y ને અનુરૂપ કેવા આવ્યા? અલગ અલગ આવ્યા. કેવા આવ્યા? અલગ અલગ. એકને 20 આવ્યા, એકને 24 આવ્યા. એટલે ટૂંકમાં આ રીતની મુખ્ય ખામી શું? તો કે આ રીત છે એ વ્યક્તિલક્ષી રીત છે. એટલે કે x ની કિંમતને અનુરૂપ y ની જે કિંમત મળે છે એ અલગ અલગ મળે છે. એટલે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની આ શ્રેષ્ઠ રીત ગણાતી નથી. ખ્યાલ આવ્યો શું કામ? તો કે આપણે જોયું કે x ની કિંમતને અનુરૂપ y ની જે અનુમાનિત કિંમત આવી કેવી આવે છે? અલગ અલગ આવે છે. એટલે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની આ રીત ખરી, પણ શ્રેષ્ઠ રીત ગણાય નહીં. તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની શ્રેષ્ઠ રીત કઈ? તો શ્રેષ્ઠ રીત કે તો કઈ આવે? ન્યૂનતમ વર્ગોની રીત. આ પણ પ્રશ્ન છે.
બે પ્રશ્ન પૂછાય છે. જો એમ પૂછાય કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની રીતો જણાવો તો બે લખવાની, વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. પણ જો એમ પૂછાય કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની શ્રેષ્ઠ રીત કઈ, તો બે લખવાની, ન્યૂનતમ વર્ગોની રીત. આ ખાસ યાદ રાખવાના બે પ્રશ્ન છે, એ મહત્વના છે. તો ચાલો આપણે વિકર્ણ આકૃતિની રીત જોઈ, એની મુખ્ય ખામી. હવે આ ન્યૂનતમ વર્ગોની રીત એને શ્રેષ્ઠ રીત શા માટે કહેવામાં આવે છે, તો કે આ જે ન્યૂનતમ વર્ગોની રીત છે એમાં નિયત સંબંધ રેખાનું આપણે જ્યારે અન્વયોજન એટલે કે નિયત સંબંધ રેખા મેળવીએ, એટલે કે x ને અનુરૂપ y ની કિંમતનું આપણે જ્યારે અનુમાન કરીએ ત્યારે ત્રુટી એટલે કે ખામી, જે ખામી હોય એના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય છે. કેવો થાય છે? ન્યૂનતમ થાય છે. એટલે ત્રુટીના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય છે, એટલા માટે આને ન્યૂનતમ વર્ગોની રીત એવા નામથી ઓળખવામાં આવે છે. ત્રુટી પદના વર્ગોનો સરવાળો કેવો થાય છે? ન્યૂનતમ થાય છે. ખામી આમાં આવતી નથી. અને એટલે કે ગમે એટલી વ્યક્તિઓ x ને અનુરૂપ y ની કિંમતનું અન્વયોજન કરે તો બધી જ વ્યક્તિઓનો જવાબ છે કેવો આવે છે? સરખો આવે છે. આમાં જેમ અલગ અલગ આવતો હતો એમ અલગ અલગ આવતો નથી. એટલા માટે આને ન્યૂનતમ વર્ગોની રીત જે છે એટલે એને શ્રેષ્ઠ રીત કહેવામાં આવી છે. એટલે આપણે એક પ્રશ્ન ખાસ યાદ રાખવું કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની શ્રેષ્ઠ રીત કઈ, તો કે ન્યૂનતમ વર્ગોની રીત. શા માટે શ્રેષ્ઠ કહેવામાં આવે, તો કે આ રીતમાં નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની આ રીતમાં ત્રુટી પદના વર્ગોનો સરવાળો કેવો થાય છે? ન્યૂનતમ થાય છે. એટલે ન્યૂનતમ વર્ગોની રીત એવા નામથી ઓળખવામાં આવે છે. હવે વિકર્ણ આકૃતિમાં જોયું કે નિયત સંબંધ રેખા કઈ રીતે મેળવવામાં આવે, તો કે આ રીતે બધા બિંદુઓ બતાવવાના, પછી બધા બિંદુઓ ઉપરથી એક રેખા પસાર થઈ શકે તેમ ન હોય તો નજીકથી પસાર થતી રેખા દોરવાની, અને બધી વ્યક્તિઓ એક સરખી નજીકથી પસાર થતી રેખા દોરી શકે નહીં. બધા વ્યક્તિઓ પોતપોતાની રીતે નજીકથી પસાર થતી રેખા છે એ દોરશે. એટલે બધા વ્યક્તિઓના જવાબ છે એ કેવા આવે છે, તો કે અલગ અલગ આવે. એટલે વ્યક્તિલક્ષી રીત થઈ. હવે આ ન્યૂનતમ વર્ગની જે રીત છે એમાં નિયત સંબંધ રેખા કઈ રીતે મેળવવામાં આવે, તો કે એમાં નિયત સંબંધ રેખા છે ઈ આ સમીકરણથી મેળવવામાં આવે છે. કયું સમીકરણ, તો કે y કેપ. ખ્યાલ આ કેપની નિશાની છે એટલે કે અનુમાનિત અંદાજે કિંમત મળે. 100% x ને અનુરૂપ y ની કિંમત મળે નહીં, બરોબર? તો અનુમાનિત કિંમત એટલે y કેપ બરાબર a + bx. તો આ રીતમાં ન્યૂનતમ વર્ગની રીતમાં નિયત સંબંધ રેખા છે આ સમીકરણ દ્વારા મેળવવામાં આવે છે. હવે આ સમીકરણમાં જે સંજ્ઞાઓ આવી એ આપણે સમજી લઈએ, કેમ કે એમાંથી પણ ઘણી વખત પ્રશ્નો આવે છે. એમાં આ બે ચલ છે એ જાણીતા છે. x એટલે આપણને ખ્યાલ છે કારણ ચલ, નિરપેક્ષ ચલ, સ્વતંત્ર ચલ. y છે એ કાર્ય ચલ, સાપેક્ષ ચલ અથવા તો આધારિત ચલ, જે આપણે રકમમાં આપ્યા હોય છે. આ બે શબ્દ નવા છે અને એના વિકલ્પ અને પ્રશ્નો ખાસ પૂછાય છે. તો કે b કોને કહેવાય, તો કે b એટલે y ની x પરની નિયત સંબંધ રેખા. અને કઈ રીતે વંચાય? y ની x પરની નિયત સંબંધ રેખા. ખ્યાલ આવ્યો? તો b કોને, b એટલે શું, તો કે y ની x પરની નિયત સંબંધ રેખા. તો આ y ની x પરની નિયત સંબંધ રેખા કહેવાય. ખ્યાલ આવ્યો? તો એ y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે. શું કહેવાય? y ની x પરની રેખાનો નિયત સંબંધાંક. ખાસ યાદ રાખજો. એક વાતમાં આવે છે b એટલે શું અને a એટલે શું, તો કે a ને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહે છે. તો આ પણ વિકલ્પમાં આવે છે. એટલે બે પ્રશ્નો છે એ ખાસ યાદ રાખવાના. એટલે એને શું કહેવાય, તો કે નિયત સંબંધ રેખા જે આ છે, ખ્યાલ આવ્યો? આપણે આને નિયત સંબંધ રેખા કહીશું, કેમ કે ન્યૂનતમ વર્ગની રીતે નિયત સંબંધ રેખા છે આ સમીકરણ દ્વારા મેળવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે આને નિયત સંબંધ રેખા કહીશું હવે આ સમીકરણને. એટલે એને શું કહેવાય, તો કે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહે છે. હવે બીજું, હવે આ સમીકરણને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ.
કે માની લ્યો આ y એટલે આપણને ખ્યાલ છે કે સાપેક્ષ ચલ કાર્ય ચલ અને x એટલે કારણ ચલ અથવા નિરપેક્ષ ચલ, બરોબર. અને આ જે બે છે એ અચળાંક કહેવાય. શું કહેવાય? અચળાંક. એટલે એની કિંમત આપણને જે દાખલામાં રકમ આપી હોય એ રકમ પ્રમાણે આ a અને b ની કિંમત પછી બદલાય નહીં. ચલની કિંમત પછી વારાફરતી તમારે બદલવી હોય તો તમે બદલી શકો. કઈ રીતે? તો માની લો કે આપણને કોઈ રકમ આપી હતી, એમાં આપણે b ગણ્યો તો આપણને મળ્યો 2 અને a મળ્યો 3. કઈ રીતે મળે આપણે આવતા ભાગથી જ્યારે દાખલા ગણવાના છે એમાં આપણે એના સૂત્રો દ્વારા કઈ રીતે મળે આપણે જોઈ લઈશું. તો કોઈ રકમ આપણને આપી હતી, એનો b મળ્યો 2 અને a મળ્યો 3. હવે માની લો કે x ની કિંમત તમે 1 મૂકો તો આપણને y ની કિંમત કેટલી મળે? કારણ સાદુરૂપ આપો એટલે y ની કિંમત મળે 5. પછી x બે કિંમત ધારણ કરે તો y કઈ કિંમત ધારણ કરે? 7. x 3 મૂકો તો y કઈ કિંમત ધારણ કરે? 9. ખ્યાલ? એવી રીતે x ની કિંમત તમે જેમ જેમ એક એકમ વધારતા જાઓ, એક એકમ વધારતા જાઓ તો y ની કિંમતમાં જો કેટલો ફેર પડે છે નિરીક્ષણ કરો એટલે ખ્યાલ આવી જાય. તમે x ની કિંમત પહેલા 1 મૂકી, પછી 1 વધારી 2 મૂકી, પછી 1 વધારો એટલે 3 મૂકી, 4 મૂકો, એવી રીતે. તો x ની કિંમતમાં એક એકમનો વધારો કરતા જઈએ તો y ની જે આ કિંમત મળી એમાં કેટલો ફેર પડે છે? તો કે b જેટલો. કેટલો ફેર પડે છે? b જેટલો. જો પહેલા 5 આવ્યા, પછી 2 મૂકો એટલે 7 થાય, 3 મૂકો એટલે 9 થાય, 4 મૂકો એટલે 11 થાય, 5 મૂકો એટલે 13 થાય. ખ્યાલ આવ્યો? એટલે x ની કિંમત જેમ જેમ તમે એક એકમ વધારતા જાઓ અથવા એક એકમ ઘટાડતા જાઓ તો કોના જેટલો ફેર પડે y ની કિંમતમાં? તો કે b જેટલો. કોના જેટલો? b જેટલો. અને b કેવો છે? અહીંયા પ્લસ છે. કેવો છે? પ્લસ. એટલે એનો અર્થ એમ થાય કે b ગ્રેટર ધેન 0 હોય એટલે કે 0 કરતા મોટો એટલે કે પ્લસ એમ. એટલે જો b છે એ ગ્રેટર ધેન 0 હોય તો આપણો પ્રશ્ન ખાસ યાદ રાખજો એક માર્કમાં કે જો b છે એ 0 કરતા મોટો હોય એટલે કે પ્લસ હોય ટૂંકમાં તો x ની કિંમતમાં તમે એક એકમનો વધારો કરતા જાઓ તો y ની કિંમતમાં વધારો થાય તો કે b જેટલો. કેટલો વધારો થાય? b જેટલો. કેમ કે b પ્લસ છે એટલે x ની કિંમતમાં એક એકમનો વધારો કરતા જાઓ એટલે y ની કિંમતમાં વધારો થાય. શું કામ વધારો થાય? તો કે b કેવો છે? પ્લસ. એટલે આ પ્રશ્ન યાદ રાખજો કે જો b ગ્રેટર ધેન 0 હોય તો એનો અર્થ એમ કે x ની કિંમતમાં એક એકમનો વધારો કરતા જાઓ તો y ની કિંમતમાં છે એ b જેટલો વધારો થાય. શું થાય? વધારો થાય. ખ્યાલ આવ્યો? એટલે b જેટલો ફેર પડે એટલે b ને બીજા અર્થમાં ઢાળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર એવો પ્રશ્ન પણ આવે છે b ને બીજા અર્થમાં શું કહેવાય? તો કે b ને બીજા અર્થમાં શું કહેવાય? ઢાળ કહેવાય. કેમ કે એના જેટલો આમ ફેર પડે. જો b 2 છે પ્લસ એટલે 2 નો ફેર પડે. ખ્યાલ આવ્યો? જેમ x ની કિંમતમાં એક વધારતા જાઓ એમ b ની કિંમત y ની કિંમત છે એ 2 વધતી જાય છે. ઘટાડતા જાઓ x ની કિંમત તો y ની કિંમત છે એ b જેટલી ઘટતી જાય. એવી રીતે હવે માની લ્યો કે b છે એ લેસ ધેન 0 હોય એટલે કે 0 કરતા b નાનો હોય તો આપણે આયા એવું જ ઉદાહરણ લીધું છે. a ની જગ્યાએ આપણે 5 ધાર્યા છે અને b ની જગ્યાએ આપણે -2 લીધા છે. એટલે એનો અર્થ કે 0 કરતા નાના થયા તો કઈ રીતે y ની કિંમતમાં ફેર પડે? તો જો a એટલે 5, b એટલે -2 લીધા આપણે, બરોબર. હવે x ની કિંમતમાં એક એકમ વધારતા જઈએ તો પહેલા 1 લ્યો તો y ની કિંમત આવે 3, પછી x માં એક વધારો એટલે 2 લ્યો તો y ની કિંમત આવે 1, પછી x ની કિંમતમાં એક વધારો અને 3 લ્યો તો y ની કિંમત આવે -1. તો આના પરથી આપણને શું સાબિત થાય? જો b છે એ માઈનસ હોય એટલે કે b લેસ ધેન 0 હોય તો x ની કિંમતમાં એક એકમનો વધારો કરતા જઈએ તો y ની કિંમતમાં b જેટલો, કોના જેટલો? b જેટલો ઘટાડો થાય છે. જો પહેલા 3 હતા y ની કિંમત, પછી x ની કિંમત એક વધારી તો y ની કિંમત છે b જેટલી ઘટતી જાય. કેમ કે b છે એ માઈનસ છે એટલે -1 આવ્યો એટલે y ની કિંમત 1 આવી
પછી x ની કિંમત એક વધારો એટલે 3 થયા, તો y ની કિંમત છે હજી -2 જેટલી ઘટી એટલે -1 આવે. એટલે આ પ્રશ્ન ખાસ યાદ રાખો કે જો x ની કિંમતમાં 1 એકમનો વધારો કરો તો કોના જેટલો ફેર પડે? b જેટલો. જો b પ્લસ હોય તો x ની કિંમતમાં 1 એકમનો વધારો કરો તો y ની કિંમતમાં b જેટલો વધારો થાય, અને જો b <0 હોય એટલે કે માઈનસ હોય તો x ની કિંમતમાં 1 એકમનો વધારો કરો તો y ની કિંમતમાં છે એ b જેટલો શું થાય છે? ઘટાડો થાય છે. તો આ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની આ બે રીત છે, આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા. હવે આપણે આવતા ભાગમાં આ b કઈ રીતે મળે અને a કઈ રીતે મળે અને આ ન્યૂનતમ વર્ગની રીતથી નિયત સંબંધ રેખા કઈ રીતે મળે, કેમ કે આ શ્રેષ્ઠ રીત છે. એટલે આપણે જે હવે આગલા ભાગથી દાખલા આવવાના છે આ ન્યૂનતમ વર્ગની રીતથી જ દાખલા આવવાના છે, આ વિકર્ણ આકૃતિની રીતથી દાખલા આવવાના નથી. કેમ કે આમાં આપણે ખામી જોઈ ગયા કે વ્યક્તિએ x ને અનુરૂપ y ની જે અનુમાનિત કિંમત આવે એ અલગ આવે છે. એટલે હવે આપણે જે દાખલા ગણવાના છે એ ન્યૂનતમ વર્ગની રીતથી આ જે સમીકરણ જેને આપણે હવે નિયત સંબંધ રેખા તરીકે ઓળખશું, તો આ નિયત સંબંધ રેખા મેળવવાના દાખલા છે આપણે આવતા ભાગથી શરૂ કરીશું.